એન મમ્મી બીજું ઘર કરીને વહી ગઈ 3 મહિનાનો હતો ને મેકીને વહી ગઈ. કેમ છો માડી? શું કરો? કસરો વીણી. ડબલા ને એવું બધું? હા એવું. શું નામ તમારું? મંજુબેન. અને રહેવાનું રાજકોટમાં જ? રાજકોટ. આ ઝૂંપડપટ્ટીમાં રહે. આ ઝૂંપડું કોનું છે? અમારું. મારા દાદા ગુજરી ગયા કેટલો ટાઈમ? એને 15-20 વર્ષ જેવું. અચ્છા 15-20 વર્ષ થઈ ગયા. દીકરો નથી તમારે? દીકરો નથી. આ દીકરો એક જ છે 7 વર્ષનો. તમારા દીકરાને શું થયું? એને સુવાસ ચડતો તો એમાં ઓફ થઈ ગયું. સુવાસ ચડતો એમાં ગુજરી ગયા. એ દીકરાના મમ્મી? એન મમ્મી બીજું ઘર કરીને વહી ગઈ 3 મહિનાનો હતો ને મેકીને વહી ગઈ. ઈ તમારે ઈ છોકરો કેટલા વર્ષનો છે? એ 7 વર્ષનો છે. 7 વર્ષનો. અને આ તમારે જન્મથી જ આ બધી હાથની તકલીફ છે? છે જન્મનો. આ ઝૂંપડીમાં કેટલા વર્ષથી રહો? આ ઝૂંપડીમાં અમારે 20 વર્ષ જેવું થવાય. 15 વર્ષ જેવું. અને આ તમારું કામ આવો પ્લાસ્ટિક કચરો વીણી. આમાં કેટલા મળી જાય આજે? એમાં ચડે 50-100 રૂપિયા. એનું ગુજરાન હકાલી ગામમાં રોટલા માંગી ગયા. રોટલા મળી જાય ગામમાં? હા દે 2-4 ઘરે માંગી તો દે થોડાક તો થઈ જાય. બીજું શું કરે? એવું છે માટે તો બધું તકલીફ વાળું તમારે? તકલીફ વાળા તો સહી ભાઈ શું કરે? ક્યારે એવા અમારે તો આશરો નથી ને કાંઈ નથી તો શું કરી ભાઈ? ક્યાં જાવ? અત્યારે કેની પાસે લાંબો હાથ કર્યા આપણને કોણ દઈ દેવાનું? જે મહેનત થાય તો કરો છો. તો હું તમારી જેવા છે ને નિરાધાર લોકો હોય ને મળી એને રેશનિંગ આપું. નાની કીટ આપું તો તમે રેશનિંગ કીટ લેશો? હું લઈ લેવું. હા લઈ લેવું. એમાં ઘઉં ને એવું બધું નાનું કઠોળ ને હોય. હા લઈ લેવું. તમે દળાવા જઈ શકશો કે? હા દળાઈ આવશો ને? એટલામાં નજીકમાં જ છે. કાંઈ વાંધો નહીં મળી. શું નામ કીધું તમારું? મંજુબેન. તો દોસ્તો અત્યારે અમે આ હાઈવે ઉપરલી નીકળ્યા, મહુવા રાજકોટ હાઈવે ઉપરલી, અને મેં માને કચરો વીણતા જોયા રસ્તામાં. તો મને એમ થયું કે મારી ગાડી ઊભી રાખું અને માની ઘરની પરિસ્થિતિ શું છે તો આપણે જાણવાની કોશિશ કરીએ. તો માને પરિવારમાં કોઈ છે નહીં, એમના ઘરેથી પણ ગુજરી ગયા. એમનો દીકરાને શું માં તકલીફ હતી? શ્વાસ. એને કેટલા વર્ષ થયા? એને 4-5 વર્ષ થયા. એમનો દીકરો ગુજરે એને 5 વર્ષ થઈ ગયા. અને એમના દીકરાના વહુ હતા એને બીજું ઘર કરી લીધું. અને આ નાનો દીકરો કેટલા મહિનાનો હતો? 3 મહિનાનો હતો ને તમને હોપીને વૈયા ગયા. અને ત્યારથી તમે એને મોટો કરો છો અને રાખો છો. તો હાલો ને ઉભા થઈ આપણે તમારા ઘરે જઈએ. બરોબર? ઉભા થાવ. આ બધું ભરી લો. હાલ. આ તમારે તકલીફ તો બહુ પડતી છે ને? તકલીફ તો પડે ને. આ બધું રોડ ઉપરલી બધું વીણા કરો તમે? આમાં ચોમાસામાં મળી વરસાદ ને એવું નહીં આવતું હોય? વરસાદ તો પડે ભાઈ, શું કરી? તો વયા જાય રેન બસેરે. ક્યાં જવાનું પછી? અહીંયા રેન બસેરે. ત્યાં રહેવા મળે આપણને? હા એ 3 દી રહી ને વરસાદ રહી જાય ત્યાં. બહુ વરસાદ હોય એટલે પછી ત્યાં આપણને વ્યવસ્થિત રહેવા મળે? હા. કોઈ ના ને એવું ન પડે? ના 1-2 દી રહેવા દે પછી સાહેબ કે ભૈયા દવાઈ થી પછી પાછું આમાં પછી આમાં કઈ દરવાજો ને એવું છે ને? કાઈ નહીં, બસ આવામાં રહી ભાઈ. અમે તો અમારા ગરીબ માણસ શું હોય. તમારું મળી જીવન બહુ અઘરું છે. તો શું કરી ભાઈ? દીકરો નાનો અને એમના માં પણ એને મૂકીને જાય. એને કઈ દયા જેવું નહીં આવ્યું હોય? નથી જ આવ્યું તો વાત છે ને ભાઈ. કોઈ મળી કઈ ચિંતા નહીં કરવાની. આ તો બધું કુદરતે જે નક્કી કર્યું હોય. હું ભાઈ આ રાત દી રોય કાઢી કેને કેવા જાય? હા તકલીફ આ તમારા શરીરની અને એમાંય દીકરો નાનો ક્યાં જાવ? કોઈ કામમાં વાળું નહીં તો શું કરે? કે કાંઈ હાલો ને માં અંદર જઈએ આપણે. આવો હાલ. શું નામ તારું? કરણ. દોસ્તો આ કરણ એવડો નાનો એવો દીકરો છે અને એમના મમ્મી એને 3 મહિનાનો મૂકી અને વૈયા ગયા, બીજે ઘર કરી લીધું. અને એમના પપ્પા શ્વાસની તકલીફ હતી એટલે ગુજરી ગયા. અત્યારે એને દાદીમાં ની તે ઘણી બધી તકલીફ છે, પણ તો એ દીકરાને ધ્યાન રાખીને મોટો કરે. આવો બેટા. તો કરણ આમાં કોણ છે? ઈ કોણ છે?
તો તાર મમ્મી ની તને યાદ આવે બેટા? તો હું કે તાર દાદી ને પછી તું તાર મમ્મી ની યાદ આવે તો? યાદ આવે. તો મંજુમાં તો આ દીકરો શું કહે છે જો? એટલે એ માર બીજી બેન હતી ને એને મોટો કર્યો તો એને. અચ્છા, તમારા બેન? એ ઓફ થઈ ગયા એટલે એને બા કે. અચ્છા, એને બા કહે છે. એની બા ને તો એને જોયે નથી કેવી એની બા છે. અચ્છા, એના મમ્મી 3 મહિનાનો હોય એટલે એને ખ્યાલ ન હોય ને. જોયે નથી એને. અને અત્યારે આની 7 વર્ષની ઉંમર છે. આયા તો આપણે ભાઈ અમારું કોણ હોય તો અમને ભણવા બેહાડ. અમે આયા એક ફેરે એક બેન આવ્યા હતા એ કે મને કે બેન હાલો આયા નિશાળે બેહાડ હોય તો હું નામ બામ બધું લખી ગયા હતા પછી લઈ ન ગયા. અચ્છા, એવું છે. જીવન મળી અઘરું છે તો. હું કાંઈ હાલી ન શકું તેને બીજે ક્યાંય લઈને જાઉં. હા, તમારે એવી સ્થિતિ નથી એટલે તમે ક્યાંય લઈ જઈ શકો, બરોબર ને? કાંઈ નહીં. બઢિયા ભણવું છે તારે દીકરા? હે, ભણવા જવું છે? જો મંજુમાં તો કઈ ભણવા જવું? તો એટલામાં નજીકમાં નહીં સરકારી શાળા હોય? અમાર છે પણ આમ આખી છે એને આ એનું નામ લખાયું છે. બરોબર. ઈ કે અમે બેન બોલાવશું તમને એને મેકી જાયજો. ભલે ઈ કે હું તમને કહું ને તો મેકી જાયજો. તો હાલો તમે બહાર મારી અરે હું તમને છે ને રેશનિંગ આપું. હો, આવો બહાર આવો, હાલો. આ દોસ્તો એકદમ નાની એવી ઝૂંપડી છે, એની અંદર મંજુમાં અને એમના દીકરાનો દીકરો કરણ બે રહે છે. અને આ પરિસ્થિતિમાં માં બધું ભરણ પોષણ દીકરાનું કરે એ બધું હાલું જાય. માં પણ અપંગ છે અને હાથથી પણ ઘણી બધી તકલીફ છે. તો આમાં તમારાથી તો નહીં ઉચકે, હું ત્યાં મૂકી જાઉં, બરોબર? હા ને, ઉભે રહે. આની અંદર ઘણું બધું અનાજ, કઠોળ એવું બધું હશે. તમારી આજુબાજુમાં ઘંટીન હોય ને તો દળાઈ આવીને ખાજો, બરોબર ને? બસ, બાકી આનંદથી રહેવાનું. દોસ્તો અત્યારે અમે રાજકોટ આવ્યા હતા, અંજુમાને જોયા. 60 વર્ષની ઉંમર હશે પણ પોતાની ઘરની પરિસ્થિતિ બહુ નબળી છે. અને એક દીકરો છે આ કરણ, અને એમના દાદીમાં ભેગો રહે છે. આવી સ્થિતિ છે અત્યારે માની. તો થોડોક આપણને દયા આવે કે ભાઈ નહીં હાલો મા માટે આપણે કંઈ કરવું જોઈએ. તો મેં કીધું એક રેસ્ટિંગની નાની કીટ આપી છે. બસ દોસ્તો, આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો કે આવા લોકોને તમારા સાથ અને સહકારથી આપણે આવા વૃદ્ધ લોકોને કાયમ મદદ કરતા રહીએ. બસ માં અમારી ટીમ છે ને, ટીમ પીએમ કલસરિયા, એના તરફથી તમને સહયોગ મળ્યો. અમારી ટીમને હું આશીર્વાદ આપશો? અમે માતાજીનો આશીર્વાદ દઈ કે તમારું સારું કરે અમારી માતાજી. કરણ વેકેશન ખુલે ને એટલે ભણવા વયો જજો. માં આને ગમે ત્યાં એડજસ્ટ સરકારી શાળામાં કરાવી દેવું એટલે નજીકમાં હોય ને. અમારી મેલી તમારું સારું કરે છે. તો તમને આમાં રોજે કચરામાં બેસવા ક્યાં જાઓ? કચરાનો શું ભાવ આવે? 10 રૂપિયા કિલો. અલગ અલગ ભાવ હોય ને, પ્લાસ્ટિક ડબલા? 15 રૂપિયા ભાવ લઈ ગયો. 10 કિલા થઈ જાય હાન થઈ તા? એટલું બધું તો ન થાય, નકરા વેણવા વાળા. અચ્છા, તો હાલો માં અહીં મૂકી દો અંદર. હો, આવજો. હો મળી, તબિયતનું ધ્યાન રાખજો અને છોકરાનું ખાસ ધ્યાન રાખજો. હો ને? ભલે ભાઈ, તમારી જેવા ભાઈ દયા હોય તો શું હોય અમારા ગરીબ માણસ. બીજું કઈ કેવું છે માં? ના ના ભાઈ, બીજું કઈ આમાં રાત્રિના તકલીફ કેવું ન થાય ને કે ભાઈ કોઈ આવે ને આપણને હેરાન કરે? ના ના, એવું કઈ નહીં. પછી તમારો પરિવાર કેવું હોય નહીં કોઈ રહેતું હોય? ના ના, આયા નથી રહેતા કોઈ. તમારા નજીકના સંબંધી હોય? કોઈ નથી રહેતા. ના ના. તો એ ક્યાં રહે બધા? તો આ ખારીએ માર બેન છે મોટા, બીજું કોઈ છે નહીં. અચ્છા, અહીંયા રાજકોટમાં? હા હા, ખંભાળિયા રે, જામ ખંભાળિયા. બાકી તમારા આ રાજકોટમાં એટલા નજીકની ઝૂંપડપટ્ટીમાં કોઈ સંબંધી નહીં? કોઈ નહીં.
બસ દોસ્તો, આવી પરિસ્થિતિ મંજુમાની છે. બસ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.